તો ભારત ન્યૂઝીલેન્ડમાં વચ્ચે વડોદરામાં રમાનારી પ્રથમ વનડેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મેચ પહેલાની તૈયારીઓને લઈને બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીન અને જિલ્લા પોલીસ અધિકારીઓ વચ્ચે કોટંબી સ્ટેડિયમમાં બેઠક થઈ. આ બેઠકમાં 4 લેયરની એન્ટ્રી એક્ઝિટ તથા પાર્કિંગની વિશેષ વ્યવસ્થા અંગે ચર્ચા થઈ. દર્શકોને સવારે 10 વાગ્યે સ્ટેડિયમમાં પ્રવેશ મળશે. કોટંબી સ્ટેડિયમમાં પ્રથમ વખત મેન્સ ઇન્ટરનેશનલ મુકાબલો રમાઈ રહ્યો છે. મેચ દરમિયાન 1000થી વધુ પોલીસ જવાનો અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. ખેલાડીઓની હોટેલ આસપાસ પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ये છે કે એક સેફ અને ખૂબ એન્જોયેબલ એન્વાયરમેન્ટમાં મિનિમમ ઇન્ટ્રુઝન સાથે અને મેક્સિમમ રેડીનેસ સાથે અમે આ પબ્લિકને એક એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ જેથી એ લોકો આ મેચને એન્જોય કરી શકે. સાથે એમાં જે કંઈ સેફટી અને સિક્યોરિટીની જરૂરત છે એની સમીક્ષા પણ કરવામાં આવી છે. એમાં જે કંઈ રિક્વાયરમેન્ટ અમારા તરફથી હતા એ BCA દ્વારા પૂર્ણ પણ કરવામાં આવ્યા છે. અને પબ્લિકના જે મૂવમેન્ટ મેચના દિવસે થશે એનું સ્મૂથ ટ્રાફિક ફ્લો કેવી રીતે થાય, પાર્કિંગ વ્યવસ્થિત ક્યાં આપણે રાખી શકાય એની પણ ચર્ચા કરીને અને સફિશિયન્ટ પાર્કિંગ સ્પેસ જે છે એ અવેલેબલ કરવામાં આવ્યા છે. પાર્કિંગ, ટ્રાફિક મેનેજમેન્ટ, સ્ટેડિયમમાં સેફટી, કયા ઝોન્સમાં કશું ઇસ્યુ થાય તો કયા ઝોન્સ, પ્લેયરના સેફટી, પ્લેયરની ટ્રાન્સપોર્ટ મૂવમેન્ટ, આખું ફૂલ બ્લુપ્રિન્ટ પોલીસ સાથે મેં ગયું છે. કયા છે ચોક પોઈન્ટ્સ, હાઈવેમાં શું કરશું, કેવી રીતે પ્લાનિંગ કરશું, એન્ટ્રીમાં કેવી રીતે, પાર્કિંગના ક્યાં જશે, કઈ જાતના પાસ, ફૂલ ડિટેલમાં બધું પોલીસ સાથે પ્લાનિંગ કરી રહ્યું. આ તો 2 મહિનાથી ચાલે છે. આજે પ્રેઝન્ટેશન હતું બધા માટે અને IGPની સામે, એટલે એ બી જોઈ લે કે શું છે. એમના બી બહુ બધા પોઈન્ટ્સ હતા સેફટી માટે. વી ઓલ ઇન્કોર્પોરેટેડ ઓલ ઓફ ધેમ.